યુટ્યુબ પરિવારના દરેક મિત્રોને મારા જય શ્રી રામ। તો આજે મારી વ્લોગ બનાવવાનો 9મો દિવસ છે અને આ સાથે 8 દિવસ સમાપ્ત થઈ ગયા તેની કંઈ ખબર જ ના પડી। તો પ્રથમ તો આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને આપ વિચારતા હશો કે લોકો જ્યારે વ્લોગ બનાવે છે તો ત્યારે તેમને દિવસે ને દિવસે બ્લોગનો સમયગાળો વધતો જતો હોય છે, પણ મારા કિસ્સામાં કંઈ ઉલટું થઈ રહ્યું છે। મારામાં વ્લોગનો સમય ઘટતો રહ્યો છે। તો હું મારો પૂરો પ્રયત્ન કરું છું, પરંતુ કેમેરા પ્લેબેક એરરના કારણે હું જો 10 કે 15 સેકન્ડનો વિડીયો ઉતારું છું તો તે વધીને 60 કલાકનો થઈ જાય છે। અને તેના કારણે હું જે મારા વ્લોગ બનાવવાના જે વિડીયો ક્લિપ એડિટ કરતો હોઉં છું તો ઉતારતો હોઉં છું તે પ્લે થતી જ નથી। તો જો આપ મિત્રોમાંથી કોઈ આ વિશે જાણકાર હોય તો મને કોમેન્ટ કરજો, જેથી હું મારી આ ભૂલને સુધારી શકું અને ડેલી લાઈફ વ્લોગનો પૂરો અનુભવ આપ સમક્ષ શેર કરી શકું। તો રૂટીન તો મારું સેમ જ હોય છે। સવારે ઉઠ્યા બાદ ફ્રેશ થઈ ત્યારબાદ દુકાનનું સાફ સફાઈ કરવાની, અને સવારનો તડકો પણ ખૂબ જ હોય છે। 8-9 વાગે તો જાણે લાગે છે કે બપોરનો 12 વાગી ગયા હોય। અને સાંજે વ્લોગ બનાવીને એડિટ કરીને ત્યારબાદ તેમાં રેકોર્ડિંગ કરતાં થોડું લેટ થઈ જાય છે, જેના કારણે સવારે ઉઠાતું નથી અને જેના કારણે મંદિરમાં જવાનું પણ અમુક સમયે મેળ આવતો નથી। તો ઘરે જ હું ભગવાનને પ્રાર્થના કરી લઉં છું અને ત્યારબાદ ચા નાસ્તો કરી દુકાને આવી જાઉં છું। તો આપણા તાલુકામાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જોરશોરથી દરેક પક્ષ પોતાનો પ્રચાર કરી રહ્યો છે। ત્યારબાદ હું દુકાને આવ્યા બાદ મારું જે પણ કામ હોય છે તે પૂર્ણ કરું છું। ત્યારબાદ હું લિસ્ટ બનાવું છું કે કોઈ સામાન ખૂટતો હોય તો તે જ્યારે પણ આપણે બજાર જઈએ તો લેતો આવે। ત્યારબાદ બપોરનો સમય થઈ જાય છે, તો બપોરે જમ્યા બાદ હું દુકાને આવું છું। તો આજે મેબતપુરના એક ભાઈનું 300 માણસનું દાલ બાટીનું લિસ્ટ હોય છે, તો તે પણ હું તોલી ત્યારબાદ આજે મારી પત્નીને લઈને હિંમતનગર દવાખાને જવાનું હોય છે। તો હું ગાડી સાફ સફાઈ કર્યા બાદ તેને બાલિશનાથી પિક કરી હું હિંમતનગર જવા માટે નીકળી જાઉં છું। તો તેને થોડું બ્લડ ઓછું હોવાને કારણે શરીર ખૂબ ફાટતું હોય છે। તો તે બતાવવા માટે અમે સૌપ્રથમ સુરતી સાહેબના દવાખાને જઈએ છીએ। તો ત્યાં જઈને ખબર પડે છે કે ત્યાં તો 14 થી 15 પેશન્ટ ઓલરેડી બેઠા હતા। તો કીધું મારે સાંજે લેટ થઈ જશે, તો તેનાથી અમે રામા હોસ્પિટલ કે જ્યાં ડૉક્ટર રાહુલ સોડાની સાહેબ છે તો ત્યાં ગયા। તો ત્યાં પ્રથમ સાહેબની મુલાકાત લઈ ત્યારબાદ રિપોર્ટ કઢાવવા માટે બ્લડ સેમ્પલને આપી દીધા। તો ત્યારબાદ સાહેબે આયર્ન બોટલ ચડાવવાનું કીધું, તો તે બોટલ 1 થી 1.5 કલાક જેટલો સમય લીધો। તો હું ત્યાં વિડીયો ઉતારી નહોતો શક્યો। ત્યારબાદ બધા રિપોર્ટ ડૉક્ટરે જોયા બાદ અમને જણાવ્યું કે આ બધા રિપોર્ટ નોર્મલ છે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી। તો તે સાંભળી અમે થોડી મન હલકું થયું। તો ત્યારબાદ અમે ઘરે પરત જવા માટે નીકળી ગયા અને સાંજ પણ ખૂબ થઈ ગઈ હતી। તો જય